ભંડારામાં સંતોના સામૈયા હોય, રાત્રે ભજનનો કાર્યક્રમ હોય, પણ બાપુએ જે અમદાવાદ 290 જણાનું જે પ્લેન ક્રેશ થયું એને ધ્યાનમાં રાખી નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ કાયલમાં। તો મિત્રો, હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે મહુવા તાલુકાના તલગાજડા ગામે કે જ્યાં પૂજ્ય વિશ્વવંદિત સંત શ્રી મોરારી બાપુ કે જેમના ધર્મપત્ની શ્રી નર્મદાબા તેમનો આજે સંત ભંડારો। તો આજે ઘણા બધા સાધુ સંતો તેમજ રાજકીય મહેમાનો પધારવાના છે। તો વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અહીં જે અત્યારે સંત ભંડારો યોજાઈ રહ્યો છે તે સંપૂર્ણપણે નિહાળવા મળે। અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ અહીં જે સંત ભંડારો ચાલી રહ્યો છે તો મિત્રો, આજે આપણે ચિત્રકૂટની અંદર જે નર્મદાબાનો જે ભંડારો યોજાઈ રહ્યો છે તેની અંદર સાધુ સંતો તેમજ ઘણા બધા રાજકીય મહેમાનો પધાર્યા હતા તે સંપૂર્ણ નિહાળ્યું। ત્યારબાદ આપણે જે બપોરના 4 કલાકે સાધુ સંતોના સામૈયા થવાના હતા। તો જે ગઈકાલે જે અમદાવાદની અંદર જે ફ્લાઇટની દુર્ઘટના બની હતી તો તેને ધ્યાનમાં રાખી અને જે સાધુ સંતોના સામૈયા હતા તે મૌન રાખવામાં આવ્યા હતા અને હવે ધર્મસભા તરફ જઈ રહીએ કે જ્યાં સાધુ સંતોનું સ્વાગત તેમજ બાપુનું પ્રવચન પણ ચાલશે। તો હવે આપણે ધર્મસભા તરફ જઈએ। હવે મિત્રો, આપણે જઈ રહ્યા છીએ ધર્મસભા તરફ। राम कृष्ण हरि राम कृष्ण हरि राम कृष्ण हरि राम कृष्ण हरि जय जय राम कृष्ण हरि राम कृष्ण
સત્ય પ્રેમ નથી ગયા પ્રમાણ છે. કોણ આપે? તુલસીદાસના ગ્રંથ એણે લખ્યો છે. બીજો એની એ આપે હું ગયો અને સાહેબ લક્ષ્મણજીએ અને તુલસીદાસજીને પ્રગટ કર્યા. હવે આમાં પ્રગટ થાય કે ન થાય એની શંકા ન કરતા. એ ડાકલું વાગે તો માતાજી જો પ્રગટ થતી હોય તો મારા લક્ષ્મણ કહે તુલસી પ્રગટ ન થાય એ પણ શ્રદ્ધાથી માતાજી પ્રગટ થાય એની શ્રદ્ધા છે. જય સિયારામ. વિશ્વવંદની મોરારી બાપુ એમના ધર્મપત્ની નર્મદાબાનો આજે સંત ભંડારો રાખવામાં આવ્યો હતો. સંત ભંડારામાં સંતોના સામૈયા હોય, રાત્રે ભજનનો પ્રોગ્રામ હોય, એટલે આવો કાર્યક્રમ હોય. પણ અમદાવાદમાં જે પ્લેન ક્રેશનો જે ઘટના ઘટી ગઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને બાપુએ હાવ સાદાઈથી ભંડારો આયોજન કર્યું છે. બિલકુલ સાદાઈ, મૌન ભંડારો. જય સિયારામ.